વિદ્યાર્થીની બહેનો, ગુડ મોર્નિંગ. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આગળના પીરિયડમાં ન્યાય પરિચય વિશે અભ્યાસ કર્યો કે ન્યાય શબ્દનો અર્થ સમજ્યો કે ન્યાય એટલે શું. ત્યાર પછી આપણા અભ્યાસક્રમમાં આવતા 10 ન્યાયમાંથી પ્રથમ 2 ન્યાયનો અભ્યાસ કર્યો આગળના પીરિયડમાં, અગ્નિશિખા ન્યાય અને વ્યાપાર અવ્યાપાર ન્યાય. હવે આજે ત્રીજો ન્યાય, ચોથો ન્યાય અને પાંચમો ન્યાય, આ 3 ન્યાયનો અભ્યાસ કરવાનો છે 10માંથી. તો ત્રીજા ન્યાયનું નામ છે ઇક્ષુરસ ન્યાય. ચોથા ન્યાયનું નામ છે ઉપસર્ગ ન્યાય. પાંચમા ન્યાયનું નામ છે ઉસરવૃષ્ટિ ન્યાય. તો ક્રમશઃ આ ત્રણેય ન્યાયનો આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે એ 3માંથી પહેલા પ્રથમ ન્યાય ઇક્ષુરસ ન્યાયનો પરિચય કરશું, સમજશું. તો સૌપ્રથમ તો ઇક્ષુરસ ન્યાય સમજીએ એ પહેલાં એ શબ્દનો અર્થ સમજી લઈએ કે ઇક્ષુરસ એટલે શું. તો જોઈએ નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે આપણે ઇક્ષુરસ એટલે શું. ઇક્ષુરસ એટલે શેરડીનો રસ. ઇક્ષુરસ એટલે શેરડીનો રસ. ઇક્ષુ એટલે શેરડી, રસ એટલે રસ. ઇક્ષુરસ એટલે શેરડીનો રસ. તો હવે આ શેરડીના રસ દ્વારા આપણને શું સમજવાનું છે તે જોઈએ. શેરડીના રસનો લાભ લેવો હોય તો તેના રસને બહાર કાઢવો પડે છે. શેરડીના રસનો લાભ લેવો હોય તો તેના રસને બહાર કાઢવો પડે છે. એટલે કે શેરડીના રસને જો આપણે ઉપયોગ કરવો હોય તો પહેલાં તો શેરડીના રસને કોલ્હુમાં એટલે કે એના મશીનમાં કોલ્હુમાં પીલવો પડે છે. એ કોલ્હુમાં પીલાય ત્યાર પછી શેરડીની અંદરથી તેનો રસ બહાર આવે છે. તો પછી તે રસનો પાન કરવા માટે તેને આ રીતે મશીનમાં એટલે કે કોલ્હુમાં પીલવામાં આવે છે. ત્યાર પછી તેના રસનો લાભ આપણે લઈ શકીએ છીએ. આ રીતે કોલ્હુમાં પીલી અને ત્યાર પછી આપણે એનો મધુર પાન કરી શકીએ છીએ. મનુષ્યની યોગ્યતા કે શક્તિને બહાર લાવવાનો પ્રયાસ ન કરવામાં આવે તો તે યોગ્યતા નકામી થઈ જાય છે. એટલે કે શેરડીના રસ દ્વારા આપણને શું સમજવા મળ્યું કે મનુષ્યની અંદર પણ જેમ શેરડીની અંદર મધુર રસ રહેલો છે, પરંતુ એ રસનો લાભ આપણે ક્યારે લઈ શકીએ તો કે શેરડીમાંથી એના રસને પહેલાં બહાર કાઢવો પડે. તો બહાર કાઢવા માટે શું કરવું પડે તો કે એને કોલ્હુમાં મશીનમાં આપણે આગળની સ્લાઇડમાં જોયું એ પ્રમાણે પીલવો પડે. તો એમાંથી રસ બહાર નીકળે અને ત્યાર પછી આપણે એનું મધુર પાન કરી શકીએ. તો એ ઉદાહરણ દ્વારા મનુષ્યએ સમજવાનું છે કે મનુષ્યની યોગ્યતા કે શક્તિને બહાર લાવવાનો પ્રયાસ ન કરવામાં આવે તો તે યોગ્યતા નકામી થઈ જાય છે. જેમ શેરડીના રસની અંદર મધુર રસ હોય તેને જો આપણે બહાર ન કાઢીને શેરડી એમને એમ થોડો સમય પડી રહે, થોડાક દિવસો, તો એ શેરડી સુકાઈ જાય છે. એના મધુર રસનો લાભ આપણે લઈ શકતા નથી. તેવી જ રીતે જો મનુષ્યની અંદર ભગવાને કોઈક ને કોઈક યોગ્યતા કે શક્તિ આપેલી જ છે, પરંતુ આપણે એને બહાર લાવવાનો પ્રયાસ ના કરીએ, એનો ઉપયોગ ના કરીએ તો એ શક્તિ એમને એમ પડી રહે છે, નકામી, વ્યર્થ જાય છે. તો આપણે ઇક્ષુરસ ન્યાય સળંગ જોઈએ હવે આગળની સ્લાઇડ પ્રમાણે. ઇક્ષુરસ ન્યાયનો સળંગ અભ્યાસ કરશું કે ઇક્ષુરસ એટલે શેરડીનો રસ. શેરડી અને તેમાંથી પ્રાપ્ત થતા મધુર રસને નજર સામે રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. એટલે કે શેરડીનો રસ છે એને ઉદાહરણ લઈ અને આપણે મનુષ્યને સમજવાનું છે. એટલે કે એના ઉપરથી ન્યાય બન્યો તો કે ઇક્ષુરસ શેરડીના રસ ઉપરથી ન્યાયને બનાવવામાં આવેલો છે. શેરડીના સાઠાની અંદર કુદરતે સ્વાભાવિક રીતે જ મધુરસ ભરી આપેલો છે. શેરડીના પ્રત્યેક સાઠાને આ રીતે કુદરત તરફથી એક સુંદર ભેટ મળેલી જ હોય છે. શું કીધું કે શેરડીના સાઠાની અંદર કુદરત એટલે ભગવાને સ્વાભાવિક રીતે જ મધુર રસ ભરી દીધેલો છે. મધુર રસ ભરેલો છે શેરડીના સાઠાની અંદર. પ્રત્યેક સાઠામાં, દરેક સાઠામાં ભરેલો છે મધુર રસ. એક સુંદર ભેટ મળેલી છે. કોની આગળથી તો કે કુદરત આગળથી. હવે આગળ જોઈએ. પરંતુ જો આ મધુર રસનો લાભ લેવો હોય તો પ્રથમ તો એને બહાર કાઢવો પડે.
આ માટે શેરડીના સાંઠાને કોલ્હુમાં પીલવો પડે છે. આપણે આગળ સ્લાઇડમાં ચિત્ર દ્વારા જોયું કે શેરડીના સાંઠામાં મધુર રસ તો કુદરતે ભગવાને ભરી જ આપેલો છે, પરંતુ એનો લાભ લેવો હોય તો આપણે શું કરવું પડે? તો કે પ્રથમ તો તેને બહાર કાઢવું પડે શેરડીમાંથી. તો શેરડીમાંથી રસને બહાર કાઢવા માટે શું કરવું પડે? તો કે એને કોલ્હુમાં એટલે કે મશીનમાં પીલવો પડે. ત્યારે એ રસ છે શેરડીમાંથી બહાર આવે અને આપણે એનું મધુર પાન કરી શકીએ. પછી જોઈએ, જો કોઈ વ્યક્તિ શેરડીના સાંઠા તરફથી વધારે પડતી લાગણીને કારણે કે વધારે પડતા પોતાના ઉદાર ભાવને કારણે શેરડીના સાંઠાને કોલ્હુમાં પીલે નહીં, તો શેરડીનો સાંઠો એમને એમ પડી રહે ને છેવટે સુકાઈ જાય છે. શું કીધું? કે શેરડીના સાંઠા તરફ આપણે લાગણી બતાવીએ કે ના સરસ છે, એને પીલવો નથી, એમાંથી રસ બહાર કાઢવો નથી, તો થોડો સમય એમનામ એમ શેરડી પડી રહેશે તો શું થશે? સુકાઈ જશે. સુકાઈ જાય ત્યાર પછી એમાંથી રસ નીકળતો નથી, એ વ્યર્થ જાય, નકામો જાય છે. આપણે એના મધુર રસનો લાભ લઈ શકતા નથી. એટલા માટે કહે છે કે પ્રયત્ન કરીને જ્યારે એમાં રસ હોય ત્યારે પ્રથમ એનો ઉપયોગ કરી લેવો જોઈએ, નહીંતર એ સાંઠો નકામો જાય, વ્યર્થ જાય, સુકાઈ જાય. હવે એના દ્વારા મનુષ્યએ શું સમજવાનું છે એ જોઈએ. આ સ્થિતિમાં શેરડીના સાંઠામાં મધુર રસનું અસ્તિત્વ હોવા છતાં તે બહાર આવી શકતો નથી. પરિણામે તેનો લાભ પણ લઈ શકાતો નથી. કુદરતે આપેલા મધુર રસનો કોઈ મતલબ જ રહેતો નથી. જોયું આપણે કે જો એને એમનેમ શેરડીના સાંઠાને પેડો રહેવા દેવામાં આવે, કોલ્હુમાં કે મશીનમાં ન પી લઈએ, તો એ થોડા જ દિવસોમાં એ સાંઠો સુકાઈ જાય અને એના મધુર રસનો લાભ આપણે લઈ શકતા નથી. શેરડીમાં મધુર રસ કુદરતે આપેલો છે, છતાં પણ આપણે એનો લાભ લઈ શકતા નથી. શું કામે? તો કે એમને પડી રહે એટલા માટે સુકાઈ ગઈ, તો એ રસનો કંઈ મતલબ રહેતો નથી. એના ઉપરથી મનુષ્યએ શું સમજવાનું છે? તો કે આ ઉપરથી ન્યાય માણસને ઉપદેશ આપે છે કે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય, પણ તેને બહાર કાઢવાનો કોઈ ઉપક્રમ કરવામાં ન આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી. શેરડીના ઉદાહરણ દ્વારા મનુષ્યને એ જ લાગુ પડે, સમજવાનું છે કે મનુષ્યએ શું ઉપદેશ લેવાનો છે કે દરેક મનુષ્યની અંદર કુદરતે કાંઈક ને કાંઈક સારી યોગ્યતા કે શક્તિ આપેલી છે. ભલે એક સરખી નહીં, કોઈમાં અભ્યાસની નિપુણતા આપી છે, તો કોઈમાં રમતગમતની આપી છે, કોઈમાં કલાકારીગીરીની આપી છે. કાંઈક ને કાંઈક કુદરતે મનુષ્યમાં શક્તિ ભરેલી જ છે, પરંતુ એનો જો ઉપયોગ કરીને એને બહાર કાઢવામાં ના આવે, એનો ઉપયોગ ન કરવામાં આવે તો તેનો કાંઈ મતલબ રહેતો નથી. જેમ શેરડીનો સાંઠો પડ્યો રહીને સુકાઈ જાય, એમ આપણી અંદર જો યોગ્યતા હોય ને એનો ઉપયોગ ન કરીએ અને બહાર ન કાઢીએ તો એ પણ કાંઈ કામમાં આવતી નથી, વ્યર્થ જાય છે. પ્રત્યેક વિદ્યાર્થીની અંદર કુદરતે કોઈને કોઈ શક્તિ ભરેલી જ છે, તેને બહાર કાઢવાનો ઉપક્રમ કરવો જરૂરી છે. દરેક વિદ્યાર્થી એટલે કે તમે બધા કાંઈક ને કાંઈક તમારી અંદર કાંઈક સારી એવી શક્તિ પડેલી છે. મેં કીધું ને, કોઈ ચિત્રમાં નિપુણ, કોઈ સંગીતમાં નિપુણ, કોઈ રમતગમતમાં નિપુણ, કોઈ અભ્યાસમાં નિપુણ, કાંઈક ને કાંઈક સારી શક્તિ દરેક વિદ્યાર્થીમાં હોય છે. તો એને તમારે બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને તેનો લાભ તમે પણ લઈ શકો અને બીજાને પણ મળે. આ માટે પહેલાં શેરડીના સાંઠાને જેમ કોલ્હુમાં પીલવો પડે છે, તેમ જે તે વિદ્યાર્થીઓને પણ તેની યોગ્યતાને અનુરૂપ પરિશ્રમરૂપી કોલ્હુમાં પીલવાનો રહે છે. શેરડીના સાંઠાના ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીને સમજવાનું કે જેમ શેરડીના સાંઠામાંથી મધુર રસનું પાન કરવું હોય તો સૌપ્રથમ એને કોલ્હુમાં એટલે કે મશીનમાં પીલવો પડે છે, ત્યાર પછીના રસનો લાભ આપણે લઈ શકીએ છીએ. તેવી જ રીતે વિદ્યાર્થીએ પણ કોલ્હુમાં પીલાવાનું છે, પણ કેવા કોલ્હુમાં? તો કે પરિશ્રમરૂપી કોલ્હુમાં, મહેનતરૂપી કોલ્હુમાં વિદ્યાર્થીને પીલવામાં આવે તો જ એની શક્તિ બહાર આવે. એટલે કોઈ મશીનમાં પીલવાની વાત નથી, પરંતુ મહેનત તમારે કરવાની છે, પરિશ્રમ કરવાનો છે. પરિશ્રમરૂપી કોલ્હુમાં તમારે પીલાવાનું છે, જેથી કરીને તમારી અંદર જે સારી શક્તિઓ કે યોગ્યતાઓ છે એ બહાર આવે અને એનો લાભ તમે લઈ શકો અને બીજા પણ લઈ શકે. જો તેમ કરવામાં ન આવે તો વિદ્યાર્થીમાં કુદરતે મૂકેલી શક્તિ છેવટે સુકાઈ જાય છે અને તેનો કોઈ લાભ માનવ સમાજને કે તેને પોતાને પણ મળી શકતો નથી.
એટલે કે જો વિદ્યાર્થીને પરિશ્રમરૂપી કોલ્હુમાં મહેનતરૂપી કોલ્હુમાં પીલવામાં ન આવે તો વિદ્યાર્થીની અંદર જે સારી શક્તિઓ યોગ્યતાઓ નિપુણતાઓ રહેલી છે તે તેમની તેમ અંદર જ પડી રહેશે, પડી સુકાઈ જશે. તેનો કોઈ લાભ લઈ શકશે નહીં, પોતે પણ નહીં લઈ શકે વિદ્યાર્થી અને સમાજ કે બીજા કોઈ વ્યક્તિઓને પણ તેનો લાભ આપી શકશે નહીં. એટલા માટે કોઈ પણ વ્યક્તિની અંદર સારી કોઈ એકાદી શક્તિ કે યોગ્યતા તો સારી હોય જ છે, તેને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આ ઇક્સુરસ ન્યાય, ત્રીજો ન્યાય છે એ આઈએમપી ન્યાય છે. એની અંદરથી શું બોધ મેળવો, એને યાદ રાખવો હોય, લખવો હોય તો કઈ રીતે લખવો? સૌ પ્રથમ તો ઇક્સુરસ શબ્દનું ગુજરાતી કરી નાખવાનું કે ઇક્સુરસ એટલે શેરડીનો રસ. આ શેરડીના મધુર રસને ધ્યાનમાં રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે અથવા બનાવવામાં આવ્યો છે. પછી શેરડીનું ઉદાહરણ સમજાવવાનું કે શેરડીની અંદર કુદરતે મધુર રસ ભરી આપેલો છે. શેરડીની અંદર કુદરતી એટલે કે ભગવાને કુદરતી રીતે મધુર રસ ભરી આપેલો છે. જો એ મધુર રસનો લાભ આપણે લેવો હોય તો તેને કોલ્હુમાં પીલવી પડે. શેરડીને સૌપ્રથમ કોલ્હુ રૂપી મશીનમાં પીલવી પડે અને ત્યાર પછી જ તેના મધુર રસનો લાભ આપણે લઈ શકીએ. પણ જો એ શેરડીને આપણે કોલ્હુમાં પીલીએ નહીં અને એમની એમ પડી રહેવા દઈએ તો એની અંદરનો જે મધુર રસ છે એ સુકાઈ જાય થોડાક દિવસોમાં અને એનો લાભ છે એ આપણે લઈ શકીએ નહીં. તો એ કુદરતે આપેલા મધુર રસ છે વ્યર્થ જાય, એનો કાંઈ મતલબ રહેતો નથી. હવે એ શેરડીનું ઉદાહરણ સમજાવ્યા પછી તમારે મનુષ્યનું ને વિદ્યાર્થીનું ઉદાહરણ લખવાનું કે ભાઈ એના ઉપરથી મનુષ્યને અને વિદ્યાર્થીને શું ઉપદેશ મળે છે? તો કે દરેક માણસની અંદર કુદરતે કંઈક ને કંઈક સારી શક્તિ કે યોગ્યતા આપેલી જ છે, પરંતુ જો તે યોગ્યતાને બહાર કાઢવામાં ન આવે તો તે શક્તિઓ અને યોગ્યતાઓ અંદરને અંદર પડી રહીને શેરડીના રસની જેમ સુકાઈ જાય છે. તેનો લાભ મનુષ્ય પોતે પણ નથી લઈ શકતો અને બીજાને પણ આપી શકતો નથી. માટે અંદર રહેલી યોગ્યતાના શક્તિને બહાર કાઢવાના પ્રયત્ન કરવા જોઈએ. મનુષ્યનું ઉદાહરણ લખાય છે, પછી છેલ્લે લાસ્ટમાં વિદ્યાર્થીનું ઉદાહરણ લખવું કે એવી જ રીતે દરેક વિદ્યાર્થીની અંદર કંઈક ને કંઈક સારી શક્તિ કે યોગ્યતા રહેલી છે. કોઈ સંગીતમાં નિપુણ હોય, કોઈ ચિત્રમાં નિપુણ હોય, કોઈ અભ્યાસમાં નિપુણ હોય, કોઈ રમતગમતમાં નિપુણ હોય, કંઈક ને કંઈક સારી શક્તિ દરેક વિદ્યાર્થીમાં રહેલી છે. પરંતુ જો એની અંદર રહેલી શક્તિને પહેલાં તો બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એ પ્રયત્ન કરવા માટે શું કરવું? તો કે વિદ્યાર્થીને પરિશ્રમ રૂપી અથવા તો મહેનત રૂપી કોલ્હુમાં પીલવો પડે છે. એટલે કે એને મહેનત ને પરિશ્રમ કરવો પડે છે, જેથી કરીને એની અંદર જે સારી શક્તિઓ છે તે બહાર આવશે અને તેનો લાભ વિદ્યાર્થી પોતે લઈ શકશે અને માનવ સમાજને પણ આપી શકશે. પરંતુ જો તે વિદ્યાર્થીને બહાર કાઢવાની એ શક્તિઓનો પ્રયત્ન નહીં કરે તો શું થશે? તો કે કુદરતે આપેલી સારી શક્તિઓ અંદર ને અંદર શેરડીના રસની જેમ સુકાઈ જશે. તેનો લાભ વિદ્યાર્થી પોતે પણ નહીં લઈ શકે અને માનવ સમાજને પણ તેનો લાભ મળી શકશે નહીં. આ રીતે તમારે આ ઇક્સુરસ ન્યાય છે એ લખવાનો છે. ફક્ત શોર્ટમાં એટલું જ યાદ રાખવાનું કે શેરડીમાં રસ રહેલો છે, મધુર રસનો ઉપયોગ કરવો હોય તો આપણે એને કોલ્હુમાં પીલવી પડે તો જ આપણે પ્રાપ્ત થાય. તેવી જ રીતે મનુષ્ય કે વિદ્યાર્થીની અંદર કંઈક ને કંઈક સારી શક્તિ છે એને બહાર કાઢવાના માટેના પ્રયત્નો કરવા જોઈએ, પરિશ્રમ કરવો જોઈએ. આ ત્રીજો ન્યાય હતો. ત્યાર પછી આજે આપણે એના પછીનો નેક્સ્ટ ચોથા ન્યાયનો અભ્યાસ કરશું. તો ચોથા ન્યાયનું નામ શું છે? તો કે ઉપસર્ગ ન્યાય. ચોથો ન્યાય ઉપસર્ગ ન્યાય. હવે મેં કીધું દરેક ન્યાયમાં પહેલાં તો એ ન્યાયનું ગુજરાતી કરી નાખવાનું. તો આમાં શું લખ્યું છે કે ઉપસર્ગ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી એક સંજ્ઞા છે. પ્ર, પરા જેવા શબ્દો જ્યારે કોઈ ભૂ જેવા ક્રિયાવાચક શબ્દ ધાતુની સાથે જોડાય છે ત્યારે તેમની ઉપસર્ગ સંજ્ઞા થાય છે. હવે ઉપસર્ગ આપણે 10મા ધોરણમાં 9-10મા ધોરણમાં વ્યાકરણની અંદર ઉપસર્ગ શબ્દ આવતો, ગુજરાતીમાં આવતો હોય, હિન્દીમાં આવતો હોય, સંસ્કૃતમાં આવતો હોય. ઉપસર્ગ એટલે શું? સૌ પ્રથમ તો એ સમજી લઈએ.
તો કે ઉપસર્ગ એક વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી સંજ્ઞા છે, એટલે કે વ્યાકરણમાં વપરાતું એક નામ છે. તો કે કઈ રીતે? તો કે ક્રિયાપદ. સંસ્કૃતમાં ક્રિયાપદને શું કહેવાય? તો કે ધાતુ. અને બાકી આપણે ગુજરાતી ઇંગ્લિશમાં શું કહીએ? ક્રિયાપદ. એટલે કે ક્રિયાપદ અને ધાતુ બંને એક જ છે, પણ સંસ્કૃતમાં ક્રિયાપદને ધાતુ કહેવાય. એટલે ધાતુની આગળ અથવા તો ક્રિયાપદની આગળ કોઈ પણ પ્ર, પરા જેવા શબ્દો લગાડવામાં આવે એને શું કહેવાય? ઉપસર્ગ કહેવાય. ધાતુની આગળ પ્ર, પરા જેવા શબ્દો લગાડવામાં આવે એને શું કહેવાય? ઉપસર્ગ કહેવાય. હવે આમાં ઉદાહરણ આપ્યું કે ભૂ છે એ ધાતુ છે, ક્રિયાવાચક શબ્દ છે. એની આગળ પ્ર, પરા જેવા શબ્દ જોડાય છે ત્યારે તેની ઉપસર્ગ સંજ્ઞા બને છે. આગળ જોઈએ. સંસ્કૃત ભાષાનો અભ્યાસુ જાણે છે કે ઉપસર્ગ સાથે જોડાઈને ધાતુનો અર્થ બદલાય છે. આ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાનો અભ્યાસુ એટલે સંસ્કૃત ભાષા શીખેલો વ્યક્તિ અથવા તો સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરનાર વ્યક્તિ જાણે છે. શું જાણે છે? તો કે ઉપસર્ગ સાથે જોડાઈને ધાતુનો અર્થ બદલાઈ જાય છે. મૂળ ક્રિયાપદ અથવા મૂળ ધાતુ ભૂ છે, પરંતુ એની આગળ જો પ્ર, પરા જેવા શબ્દો લાગે તો એ ક્રિયાપદ કે ધાતુનો અર્થ બદલી જાય છે. ખાલી ભૂ આપેલું હોય તો થવું, થાય એવો અર્થ થાય, પણ પ્રભુ, પ્રભવતી તો કે પછી થાય, એટલે અર્થ બદલી ગયો ક્રિયાપદનો. એટલે આગળ પ્ર, પરા જેવા ઉપસર્ગ લાગે તો ક્રિયાપદનો અર્થ બદલી જાય છે. આ ઉપરથી આ ન્યાય બનાવવામાં આવ્યો છે કે જેમ ધાતુ કે ક્રિયાપદની આગળ ઉપસર્ગ લગાડવામાં આવે, પ્ર, પરા જેવા શબ્દ લગાડવામાં આવે તો એ ધાતુ કે ક્રિયાપદનો અર્થ બદલી જાય છે. એના દ્વારા ન્યાય બનાવવામાં અથવા એની પરિકલ્પના કરવામાં આવી છે. તો જોઈએ આગળ. જેમ દરેક ધાતુનો પોતાનો અર્થ છે, જેમ દરેક ધાતુનો પોતાનો અર્થ છે, છતાં તે ઉપસર્ગ સાથે જોડાઈને જુદા જુદા અર્થવાળો બની જાય છે. દરેક ધાતુ એટલે ક્રિયાપદને પોતપોતાનો અર્થ છે. ભવતી તો કે થાય છે, ગચ્છતી તો કે જાય છે. એ દરેક ક્રિયાપદને પોતપોતાનો અર્થ છે, પરંતુ જો એની આગળ ઉપસર્ગ લગાડવામાં આવે એટલે કે પ્ર, પરા જેવા શબ્દ લગાડવામાં આવે તો એ આખા ક્રિયાપદનો અર્થ બદલી જાય. મેં પહેલાં જ કીધું ભૂ એટલે ભવતી એટલે થાય છે, તો પરાભવતી અથવા પ્રભવતી એટલે કે પછી થાય છે, એટલે અર્થ બદલી જાય. તો એના દ્વારા મનુષ્યએ શું ઉપદેશ લેવાનો છે આ ઉપસર્ગ ન્યાય દ્વારા? ધાતુમાં તો સમજાણું કે ક્રિયાપદની આગળ ઉપસર્ગ જોડવામાં આવે તો ક્રિયાપદનો અર્થ બદલી જાય, પણ એના દ્વારા મનુષ્યએ શું સમજવાનું છે એ આપણે જોઈએ. તેમ દરેક માણસનો પણ કોઈને કોઈ અર્થ, પ્રયોજન કે ઉપયોગ હોય છે. એમ દરેક વ્યક્તિને, પછી દરેક આવે છે, વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને પોતપોતાનો અર્થ ને પ્રયોજન અથવા ઉપયોગ હોય જ છે. દરેક વ્યક્તિને પોતાની ઓળખ હોય છે. દરેક વ્યક્તિ, પછી નાની હોય કે મોટી હોય, વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય સમાજની, એને પોતપોતાની ઓળખ, ઉપયોગ, પ્રયોજન ને અર્થ હોય જ છે. પરંતુ આવા માણસને જ્યારે કોઈ ઉપસર્ગરૂપી વ્યક્તિ વિશેષની સાથે જોડવાનું થાય છે ત્યારે તેનો મૂળ અર્થ બદલાઈ જતો હોય છે અને નવો જ અર્થ અસ્તિત્વમાં આવી જતો હોય છે. શું કીધું? પરંતુ આવા માણસને જ્યારે દરેક વ્યક્તિ પોતાનો સ્વતંત્ર અર્થ, સ્વતંત્ર ઓળખ ધરાવતી હોય છે, પરંતુ એ માણસને, જે વ્યક્તિ, દરેક વ્યક્તિ પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવે છે એવી વ્યક્તિને જો બીજા કોઈ વ્યક્તિ વિશેષ સાથે જોડી દેવામાં આવે કે કોઈ સમુદાય સાથે જોડી દેવામાં આવે તો તેનો મૂળ અર્થ છે એ બદલાઈ જાય છે. જેમ ક્રિયાપદનો અર્થ આપેલો જ છે, પરંતુ એની આગળ ઉપસર્ગ લગાડવામાં આવે તો ક્રિયાપદનો અર્થ બદલી જાય, તેવી જ રીતે દરેક વ્યક્તિ પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવે છે, પરંતુ એને કોઈ વ્યક્તિ વિશેષ સાથે અથવા સમાજના કોઈ સમુદાય સાથે જોડવામાં આવે તો તેનો મૂળ અર્થ બદલાઈ જાય છે. એટલે કે એનું મૂળ અસ્તિત્વની બદલે નવું જ અસ્તિત્વ આવી જતું હોય છે. જોઈએ કેવી રીતે, એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. જેમ કે એક મજૂરી કરતો પરિવાર છે. કેવો પરિવાર છે? તો કે એક ગામડામાં રહેતો મજૂરી કરતો પરિવાર છે.
હવે એની અંદર તો કે આ પરિવારમાં રહેતા બાળકનો પોતાનો અર્થ આખો દિવસ રમતમાં અને આમ તેમ રખડવાનો છે. કેનું ઉદાહરણ આપ્યું? એક મજૂરી કરતા પરિવારનું ઉદાહરણ આપ્યું ઉપસર્ગને સમજાવવા માટે કે ગામડામાં રહેતો એક મજૂરી કરતો પરિવાર છે, એ કુટુંબ છે, એ પોતાના ગામડામાં રહે છે, મજૂરી કરીને પોતાની આજીવિકા ચલાવે છે. એમાં એક બાળક છે. એ બાળકનો પોતાનો અર્થ એટલે કે પોતાની ઓળખ શું છે? તો કે આખો દિવસ આમ તેમ રમતમાં રમે અને રખડે. આ એનો અર્થ છે, આ એની ઓળખ છે. એનું બાળક છે, મજૂરી પરિવારનું બાળક કેવું હોય? તો કે બિચારું આમ તેમ રખડતું હોય, રમતું હોય. આ એની ઓળખ છે. હવે જોઈએ આગળ. પરંતુ જ્યારે આ બાળક કોઈ શાળામાં પ્રવેશ લઈને શિક્ષકની સાથે જોડાય છે, ત્યારે તેના જીવનનો અર્થ ઉપયોગ બદલાઈ જાય છે. હવે મજૂરી કરતું બાળક છે, એ રખડે છે, આમ તેમ રમે છે, પરંતુ એ જ બાળકને જો કોઈની મદદ મળી જાય અને કોઈ સારી શાળામાં એને પ્રવેશ મળી જાય અને એની શિક્ષક સાથે એનો અર્થ જોડાઈ જાય, જેમ ક્રિયાપદની આગળ ઉપસર્ગ જોડાઈ જાય એવી જ રીતે આ બાળકને શાળામાં પ્રવેશ લે એટલે શાળા સાથે અને શિક્ષક સાથે બાળક જોડાઈ ગયું. જેમ ક્રિયાપદની આગળ ઉપસર્ગ જોડાઈ ગયો એવી રીતે આ બાળકની આગળ શું જોડાઈ ગયું? તો કે એક શાળામાં પ્રવેશ લીધો એટલે શાળા અને એ શિક્ષક ભણાવનાર એની સાથે આ બાળક જોડાઈ જાય છે. ત્યારે તે બાળકનો અર્થ અને ઉપયોગ બદલાઈ જાય છે. પહેલાં કેવો અર્થ હતો? તો કે રખડવાનો ને રમતો હતો. હવે શાળામાં પ્રવેશ લીધો એટલે એનો અર્થ બદલાઈ ગયો કે ભાઈ ભણવાનો છે, એક વિદ્યાર્થી બની ગયો છે, જ્ઞાન પ્રાપ્તિ કરવા જાય છે. એ રીતે એનો અર્થ બદલાઈ ગયો. આગળ જોઈએ. બાળક ધાતુ શિક્ષક રૂપી ઉપસર્ગ સાથે જોડાઈને રખડવાને બદલે ભણવાનો અર્થ ધરાવતો થઈ જાય છે. જો આમાં ઉપમા અલંકાર આપ્યો છે કે બાળકને કોની સાથે સરખાવ્યું છે? ધાતુ એટલે ક્રિયાપદ સાથે. બાળકની સરખામણી ક્રિયાપદ એટલે કે ધાતુ સાથે કરી છે અને શિક્ષકની સરખામણી ઉપસર્ગ સાથે કરેલી છે. આપણે આગળ જોયું એ રીતે કે ધાતુની આગળ એટલે કે ક્રિયાપદની આગળ શું લગાડે છે? તો ઉપસર્ગ. એટલે જે ધાતુ ક્રિયાપદ છે એનો અર્થ શું થાય છે? બદલી જાય છે. તેમ બાળકરૂપી ધાતુ એટલે ક્રિયાપદ છે બાળક, એની આગળ શિક્ષક રૂપી ઉપસર્ગ જોડવામાં આવે તો તે બાળકનો અર્થ બદલાઈ જાય છે. પહેલાં શું હતો? તો કે રખડવાનો, અને હવે શિક્ષક રૂપી ઉપસર્ગ સાથે જોડવામાં આવ્યો તો તેનો અર્થ શું બની ગયો? ભણવાનો. શાળામાં પ્રવેશ લીધો એટલે ભણવાનો અર્થ થઈ ગયો, પોતે વિદ્યાર્થી બની ગયો, એનો અર્થ બદલી ગયો. આવી જ રીતે હવે બીજા ઉદાહરણ આપ્યા છે. આ તો વિદ્યાર્થીનું ઉદાહરણ હતું, મજૂરી કરતા બાળકનું ઉદાહરણ હતું. બીજા એવા ઉદાહરણ આપી શકાય જેમ કે રોગી વૈદ્ય સાથે. કોઈ ઘરે બીમાર હોય વ્યક્તિ તો એને દવાખાને દાખલ કરવામાં આવે તો કોની સાથે જોડાય છે? વૈદ્ય એટલે ડૉક્ટર સાથે. એવી જ રીતે રાજા કોની સાથે જોડાઈ જાય? તો કે પ્રજા સાથે. પ્રજા પોતે સ્વતંત્ર અર્થ ધરાવતી હોય, પણ જો રાજાના દરબારમાં રહીએ, એના માલિકી નીચે રહીએ તો કહેવાય શું કે ક્યાં રાજાની પ્રજા છે? તો કે આ રાજાની પ્રજા છે. એનું અર્થ ને પ્રયોજન બદલાઈ જાય છે. તેવી જ રીતે ગ્રાહક ને વ્યાપારી સાથે પોતપોતાના અર્થ, પ્રયોજન કે ઉપયોગને બદલી શકે છે. આ બધા ઉદાહરણો છે. રોગી વૈદ્ય સાથે, રાજા પ્રજા સાથે, ગ્રાહક વ્યાપારી સાથે જોડાઈ જાય તો પોતપોતાના અર્થ અને પ્રયોજનને ઉપયોગને બદલી શકે છે. હવે ઇક્સુરસ ન્યાય જેમ તમે સમજાય, ઉપસર્ગ ન્યાયમાંથી તમને શું બોધ મળ્યો? તો કે ઉપસર્ગ ન્યાયમાં તમારે લખવું હોય તો કઈ રીતે લખવાનો? સૌ પ્રથમ ઉપસર્ગ એટલે શું સમજાવી દેવાનું કે ઉપસર્ગ એ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની એક સંજ્ઞા છે. એટલે સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં આવતું એક વ્યાકરણિક નામ છે. પછી ક્રિયાપદ વિશે સમજવાનું કે જેમ મૂળ ક્રિયાપદ એટલે કે ધાતુ હોય છે તેનો પોતાનો સ્વતંત્ર અર્થ હોય છે, ક્રિયાપદનો પોતાનો અર્થ હોય છે, પરંતુ એ ક્રિયાપદની આગળ ઉપસર્ગ એટલે કે પરા જેવા શબ્દ ઉમેરી દેવામાં આવે તો તે ક્રિયાપદનો અર્થ બદલી જાય છે. તો એ ઉદાહરણ દ્વારા મનુષ્યને શું સમજવાનું? તો કે સમાજમાં દરેક વ્યક્તિને પોતપોતાનો સ્વતંત્ર ઓળખ હોય છે, પોતપોતાની સ્વતંત્ર પરિચય, ઓળખ, અર્થ, પ્રયોજન, ઉપયોગ હોય જ છે. પરંતુ એક વ્યક્તિ બીજી વિશેષ વ્યક્તિ સાથે જોડાય અથવા કોઈ સમુદાય સાથે જોડાય તો એ વ્યક્તિનો અર્થ, પ્રયોજન અને ઉપયોગ બદલી જાય છે. એમાં આપણે એક મજૂર વિદ્યાર્થીનું ઉદાહરણ જોયું. એક ગામડામાં મજૂરી કરતો પરિવાર છે, એમાં એક બાળક છે, તો એ બાળકનું અર્થ અને પ્રયોજન શું છે? તો કે રખડવાનું ને રમવાનું છે.
પરંતુ જો જેમ ધાતુની આગળ ઉપસર્ગ ઉમેરવામાં આવે એમ આ બાળકને જો કોઈ સાથે જોડવામાં આવે, એટલે કે કોઈ સારી શાળામાં પ્રવેશ લઈને એમાં એને ભણવા બેસાડવામાં આવે તો એનો અર્થ પ્રયોજનનો ઉપયોગ બદલાઈ જાય. કેવી રીતે? તો કે એને સારી શાળામાં પ્રવેશ લીધો, એ કોની સાથે જોડાઈ ગયો? તો કંઈક શિક્ષક સાથે જોડાઈ ગયો, એટલે એનો અર્થ ભણવાનો થઈ ગયો. રખડવાનો રમવાને બદલે એનો અર્થ બદલાઈને ભણવાનો થઈ ગયો. આ એનો સાર છે કે કોઈ વ્યક્તિ છે એને સ્વતંત્ર પોતાની ઓળખ હોય જ છે, પરંતુ કોઈ બીજા વ્યક્તિ વિશેષ સાથે જોડાય કે સારા સમુદાય સાથે જોડાય ત્યારે તેનો અર્થ, ઉપયોગ, પ્રયોજનને ઓળખ બદલાઈ જાય છે. તો એમાં બીજા ઘણા ઉદાહરણ છે. રોગીને વૈદ્ય, રાજા પ્રજા, ગ્રાહક વ્યાપારી. તો આ રીતે આપણે આ ચોથો ન્યાય ઉપસર્ગ ન્યાય સમજ્યા. હવે પાંચમો ન્યાય. તમારે આ સેમિસ્ટરની અંદર આ 5 ન્યાય આવે છે. 10 છે, તો આપણે આ સેમિસ્ટરની અંદર 5 ન્યાય કરવાના છે. એટલે પાંચમો ન્યાય જોઈ લઈએ. ઉસર વૃષ્ટિ ન્યાય. ઉસર વૃષ્ટિ ન્યાય. સૌ પ્રથમ આપણે બંને ઉસર અને વૃષ્ટિ બંને શબ્દ અલગ અલગ છે. બંને શબ્દનું ગુજરાતીને અર્થ સમજી લઈએ. ઉસર. ઉસર એટલે જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું ન હોય તેવી ભૂમિ. જે જમીન છે, કોઈ પણ પ્રકારની એવી જમીન છે કે એમાં કાંઈ પણ વાવવામાં આવે, કોઈ પણ પ્રકારનું બિયારણ વાવવામાં આવે તો પણ એમાં કાંઈ ઉત્પન્ન થતું નથી, તો તેવી જમીનને કેવી જમીન કહેવાય? ઉસર. ઉસર જમીન કહેવાય કે જેમાં કાંઈ ઉગતું જ નથી. ગમે એટલા પ્રયત્ન કરવા છતાં કાંઈ ઉગતું નથી, આવી જમીનને કેવી જમીન કહેવાય? ઉસર. ત્યાર પછી વૃષ્ટિ શબ્દનો અર્થ સમજીએ. વૃષ્ટિ એટલે વરસાદ. હવે સળંગ અર્થ શું થયો? તો કે જે ભૂમિમાં કશું ઉત્પન્ન નથી થતું તેવી ભૂમિમાં વરસાદ. અથવા તો બંને શબ્દનો અર્થ જુદો રાખો તો ચાલે કે ઉસર એટલે જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું ન હોય તેવી ભૂમિ. વૃષ્ટિ એટલે વરસાદ. આગળ જોઈએ. ઉસર ભૂમિમાં થતા વરસાદને ધ્યાનમાં રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. શું કીધું? ઉસર ભૂમિમાં થતા વરસાદ. પહેલાં તો આપણે ઉસર ભૂમિનો અર્થ સમજી લીધો કે ઉસર ભૂમિ એટલે કેવી? તો કે જે ભૂમિમાં કંઈ પણ ઉત્પન્ન થતું જ નથી, ગમે એટલા પ્રયત્ન કરવા છતાં, બિયારણ વાવવા છતાં જે ભૂમિમાં કાંઈ ઉત્પન્ન થતું જ નથી, કાંઈ પણ ઉત્પાદન નથી થતું, એવી ભૂમિમાં જો વરસાદ થાય તો શું લાભ મળે? કાંઈ લાભ ના મળે. કારણ કે કાંઈ વવાતું જ નથી, ઉગતું જ નથી, તો ગમે એટલો વરસાદ થાય તો શું ફાયદો? કાંઈ ફાયદો નથી થવાનો. એટલે એ વાતને ધ્યાનમાં રાખીને આ ન્યાય બનાવવામાં આવ્યો છે. એટલે કે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. હવે આગળ જમીનના 2 પ્રકાર આપ્યા છે. ભૂમિના 2 પ્રકાર આપ્યા છે, એ આપણે જોઈએ. પહેલો, ભૂમિ 2 પ્રકારની છે. એમાં પહેલો પ્રકાર, જે પ્રકારની ભૂમિમાં કંઈક ઉગી શકે છે, આવી ભૂમિ કંઈક ઉગાડી શકવાની પાત્રતા ધરાવે છે, તેથી ઉર્વરા ભૂમિ તરીકે ઓળખાય છે. પહેલો પ્રકાર સમજીએ કે જે આપણે સમજ્યા ઉસર ભૂમિ. ઉસર ભૂમિ છે એ પહેલો પ્રકાર છે. સોરી, 2 પ્રકારની ભૂમિ વિશે ભણવાનું છે. એટલે પહેલો આમાં પ્રકાર ઉર્વરા આપ્યો છે. જે પ્રકારની ભૂમિમાં કંઈક ઉગી શકે છે. કોઈ ભૂમિ એવી છે કે એમાં કાંઈ વાવો એટલે ઉત્પાદન થાય, ઉગે, અને એ ઉગાડી શકવાની પાત્રતા એટલે કે ક્ષમતા ધરાવે છે. જે જમીન છે કાંઈક ઉગાડવાની ક્ષમતા કે પાત્રતા ધરાવે છે, તેથી તે ઉર્વરા ભૂમિ તરીકે ઓળખાય છે. 2 પ્રકાર છે જમીનના, ભૂમિના. પહેલો ઉર્વરા અને બીજો ઉસર. એમાં પહેલો પ્રકાર આપણે ઉર્વરા જોઈએ કે જે ભૂમિ કાંઈ પણ ઉગાડી શકે છે, કાંઈ પણ ઉગાડવાની પાત્રતા કે ક્ષમતા કે લાયકાત ધરાવે છે, તેવી જમીનને ઉર્વરા ભૂમિ તરીકે ઓળખાય છે. ટૂંકમાં ઉર્વરા એટલે કે જે જમીનમાં ઉત્પાદન થાય છે તે ઉર્વરા. હવે બીજો પ્રકાર, જે પ્રકારની ભૂમિમાં કંઈ પણ ઉગી શકતું નથી, જે આપણે આગળ જોયું તે જ. જે પ્રકારની ભૂમિમાં કંઈ પણ ઉગી શકતું નથી, આવી ભૂમિ કંઈક ઉગાડી શકવાની પાત્રતા ધરાવતી નથી, તેથી ઉસર ભૂમિ તરીકે ઓળખાય છે. બીજો પ્રકાર કયો આવ્યો? ઉસર. કે જે ભૂમિમાં કાંઈ પણ ઉગી શકતું નથી, ગમે એટલા પ્રયત્ન કરો પરંતુ તે ઉગાડવાની ક્ષમતા કે પાત્રતા કે લાયકાત ધરાવતી નથી, તો આવા પ્રકારની ભૂમિને ઉસર ભૂમિ તરીકે ઓળખવામાં
આવે છે. બે પ્રકાર ભણ્યા, ખાસ યાદ રાખજો ભૂમિના. પહેલો ઉર્વરા અને બીજો ઉષર. શોર્ટમાં યાદ રાખો કે ઉર્વરા ભૂમિ એટલે શું? તો કે જે ભૂમિમાં કાંઈ પણ ઉગી શકે છે, ઉગવાની ક્ષમતા કે પાત્રતા ધરાવે છે, એને ઉર્વરા કહેવાય. બીજો પ્રકાર ઉષર, કે જે પ્રકારની ભૂમિમાં કંઈ પણ ઉગી શકતું નથી કે કાંઈ ઉગાડી શકવાની પાત્રતા કે ક્ષમતા ધરાવતી નથી, તેવી ભૂમિને ઉષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. બે પ્રકાર સમજ્યા. હવે આગળ જોઈએ આ ન્યાય શું કહેવા માંગે છે. ઉર્વરા ભૂમિમાં વરસાદ થાય તો તે ઉપયોગી બની રહે છે, જ્યારે ઉષર ભૂમિમાં થાય વરસાદ તો તે બિનઉપયોગી બની રહે છે. એટલે કે ઉર્વરા આપણે બે પ્રકાર સમજી ગયા કે ઉર્વરા એટલે તો કે ઉગાડી શકવાની ક્ષમતા ધરાવે છે એવી જમીન છે. તો એમાં વરસાદ થાય તો દેખીતી જ વાત છે કે ઉપયોગમાં આવે, ફાયદો થાય. જે ઉગાડવું છે ધાન્ય તેને લાભ થાય અને ઉપયોગમાં આવે વરસાદ. પરંતુ જે ઉષર ભૂમિ છે, બીજો પ્રકાર કે જે કાંઈ ઉગાડી શકવાની ક્ષમતા ધરાવતી જ નથી, એવી ભૂમિમાં જો વરસાદ થાય તો તે બિનઉપયોગી છે, તો તેનાથી કાંઈ ફાયદો થતો નથી. હવે આ વસ્તુ દ્વારા આપણે મનુષ્યએ ઉપદેશ લેવાનો છે. આ તો ઉદાહરણ હતું જમીનનું, તો એના દ્વારા આ ન્યાય આપણને શું સમજાવે છે એ આપણે જોઈએ આગળની સ્લાઇડમાં. આ ઉપરથી આ ન્યાય સમજાવે છે કે જ્યાં કોઈ પાત્રતા હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે ઉપયોગી બની રહે છે. શું સમજવાનું? ઓલું તો ભૂમિનું ઉદાહરણ હતું, જોયું કે જે ઉગી શકે છે એવી જમીન ઉર્વરા છે, એમાં વરસાદ થાય તો 100% ફાયદો થાય. પરંતુ જે ઉષર ભૂમિ છે કે જેમાં કાંઈ ઉગી નથી શકતું, તેમાં વરસાદ થાય તો કાંઈ લાભ થતો નથી. તેવી જ રીતે મનુષ્યએ સમજવાનું કે જે મનુષ્યમાં પાત્રતા છે, લાયકાત છે, તેને તે વસ્તુ આપવામાં આવે ને તો ફાયદો થાય. તો જે વસ્તુ મનુષ્યમાં, વ્યક્તિમાં પાત્રતા કે લાયકાત કે આવડત નથી, તેવી વ્યક્તિને તેવી વસ્તુ આપવામાં આવે તો તે બિનઉપયોગી છે, કાંઈ ફાયદો થતો નથી. આ ઉપરથી આ ન્યાય સમજાવે છે કે જ્યાં કોઈ પાત્રતા હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે ઉપયોગી બની રહે છે, ફાયદો થાય છે. પરંતુ જ્યાં કોઈ પાત્રતા જ ન હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે બિનઉપયોગી બની રહે છે. માટે પાત્રતા જોઈને વસ્તુ આપવી જોઈએ. એટલે વ્યક્તિની આવડત જોઈને તેને કામ સોંપવું જોઈએ અને વસ્તુ આપવી જોઈએ. એનામાં આવડત જ ન હોય, લાયકાત જ ના હોય ને આપણે એ વસ્તુ એને સોંપી દઈએ તો એ બિનઉપયોગી થાય છે. તો એનામાં આવડત હોય અને એ વસ્તુ આપણે આપીએ તો ઉપયોગી થાય છે. એ આપણને એક વૃક્ષના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે કઈ રીતે. એક વૃક્ષનું ઉદાહરણ આપેલું છે, એના દ્વારા આપણે સમજીએ. જેમ કે એક વૃક્ષ છે, જેમ કે એક વૃક્ષ છે. આ વૃક્ષની પાત્રતા ખાતર, પાણી, જમવાની છે. વૃક્ષની ક્ષમતા શું છે? પાત્રતાને લાયકાત શું છે? આપણે એને શું આપીએ તો એનો ઉછેર ને વિકાસ થાય? તો કે ખાતર ને પાણી આપીએ તો એની ક્ષમતા છે, તો એનો વિકાસ થાય, તે આગળ વધે. તેથી આ વૃક્ષને જો ખાતર, પાણી આપે તો તે ઉપયોગી બની રહે છે. વૃક્ષની ક્ષમતા શું છે? શું જમવાની ક્ષમતા છે વૃક્ષની? તો કે ખાતર અને પાણી. તેને તે આપવામાં આવે તો તેનો વિકાસ થાય, તે આગળ વધે. પરંતુ કોઈ વ્યક્તિ આ વૃક્ષને દાળ, ભાત, શાક, રોટલીથી ભરેલો થાળ ધરાવે તો તે વૃક્ષ માટે બિનઉપયોગી છે. કેમ કે વૃક્ષમાં એ વસ્તુઓ અને જમવાની પાત્રતા નથી. હવે વૃક્ષને આપણે જોયું કે શું પાત્રતા છે, શું જમી શકે છે, શું લાયકાત છે? તો કે ખાતર, પાણી, જમવાની લાયકાત છે. તો એના એ આપવામાં આવે તો વૃક્ષનો ઉછેર થાય અને ખૂબ જ એને ફાયદો થાય ને ઉપયોગી થાય. પરંતુ જો આપણે એ વૃક્ષની આગળ જઈ અને મનુષ્યનો જે ખોરાક છે, દાળ, ભાત, શાક, રોટલીથી ભરેલી થાળી લઈ અને એની આગળ આપણે પીરસી આવીએ વૃક્ષની આગળ, તો તે વૃક્ષ માટે બિનઉપયોગી છે. શું કામે? તો કે તે એની પાત્રતા કે લાયકાત નથી. દાળ, ભાત, શાક, રોટલી ખાવાની વૃક્ષની લાયકાત નથી, તો એ એના માટે બિનઉપયોગી છે. તો એ વસ્તુ એને આપીએ તો એનો વિકાસ થતો નથી, એને કાંઈ ઉપયોગમાં આવતું નથી. શું કામે? તો કે એ વૃક્ષની લાયકાત નથી. વૃક્ષને ખાતર, પાણીની જરૂર છે અને આપણે દાળ, ભાત, શાક, રોટલી આપીએ તો ચાલે નહીં, એ બિનઉપયોગી નીવડે. આમ એના દ્વારા આપણે મનુષ્યએ શું બોધ લેવાનો છે? કે આમ જેની જેવી પાત્રતા હોય તેને તેવી વસ્તુ આપવામાં આવે તો તે ઉપયોગી છે.
કે જે વ્યક્તિની જે આવડત હોય, પાત્રતા હોય, લાયકાત હોય તેવી વસ્તુ તેને આપીએ ને તો ઉપયોગી બને. તેનામાં આવડત, લાયકાત કે પાત્રતા ના હોય અને એ વસ્તુ જો આપણે એ વ્યક્તિને આપીએ તો બિનઉપયોગી નીવડે. જ્યારે જેની જે પાત્રતા નથી તેને તે વસ્તુ આપવામાં આવે તે બિનઉપયોગી બની રહે છે અને વ્યર્થ એટલે કે નકામી જાય છે. કે મનુષ્ય એ સમજવાનું કે કોઈ વ્યક્તિમાં શું આવડત છે, તો કે એને અભ્યાસમાં રુચિ છે, અભ્યાસ કરવાની વિદ્યાર્થીને આવડત છે, એ અભ્યાસમાં આગળ વધી શકે એમ છે, ને રમતગમતમાં રસ નથી, આવડત નથી, તો એને તમે ફૂટબોલના અને રમતગમતના સાધનો આપી દો તો શું ફાયદો? એની આવડત જ નથી, એની પાત્રતા જ નથી, તો એનાથી એને કંઈ ફાયદો થવાનો નથી. બધું અભ્યાસ માટે સારું માર્ગદર્શન આપો, સારા બુક આપો તો એ આગળ વધવાનો છે. જે વ્યક્તિમાં જે આવડત હોય, લાયકાત હોય, પાત્રતા હોય તેવી વસ્તુ તેને આપીએ તો ઉપયોગી નીવડે અને તેવી વસ્તુ તેને ન આપીએ તો તેને બિનઉપયોગી થાય છે. હવે આ ઉષરવૃષ્ટિ ન્યાયમાં આપણે સળંગ પહેલાં જોઈ જઈએ કે તમારે કઈ રીતે લખવાનું અને તમને શો બોધ પ્રાપ્ત થયો, શું સમજીએ તમે. તો પહેલાં તો એનો ગુજરાતી અર્થ લખી નાખવાનો. ઉષર એટલે તો કે જે ભૂમિમાં કંઈ પણ ઉગી શકતું નથી એ ભૂમિને ઉષર કહેવાય. પછી વૃષ્ટિ એટલે તો કે વરસાદ. ત્યાર પછી લખવાનું કે જે ભૂમિમાં કંઈ ઉગી શકતું નથી એવી ભૂમિમાં જો વરસાદ થાય તો એ બિનઉપયોગી નીવડે છે, એનો કંઈ લાભ મળતો નથી. પછી તમારે ભૂમિના બે પ્રકાર સમજાવવાના. એ ભૂમિ બે પ્રકારની છે. પહેલી તો કે ઉર્વરા. તો કે ઉર્વરા ભૂમિ એટલે શું? તો કે જે ભૂમિની અંદર કાંઈક ઉગી શકે છે, ઉગી શકવાની ક્ષમતા કે પાત્રતા ધરાવે છે આવી ભૂમિને ઉર્વરા કહેવાય. પછી બીજો પ્રકાર ભૂમિનો લખવાનો ઉષર. તો કે ઉષર ભૂમિ એટલે કે જે ભૂમિમાં કંઈ પણ ઉગી શકતું નથી, ઉગી શકવાની પાત્રતા કે ક્ષમતા ધરાવતી નથી આવી ભૂમિને ઉષર ભૂમિ કહેવાય. બંને ભૂમિના પ્રકાર સમજાવાઈ ગયા. પછી લખવાનું કે જો ઉર્વરા ભૂમિ એટલે કે જે ભૂમિ કંઈ ઉગી શકવાની ક્ષમતા કે પાત્રતા ધરાવે છે એ ભૂમિમાં જો વરસાદ થાય તો ઉપયોગી નીવડે છે, લાભ થાય છે. પરંતુ ઉષર ભૂમિ એટલે કે જે ભૂમિમાં કાંઈ પણ ઉગી શકતું નથી કે ઉગવાની પાત્રતા કે લાયકાત ધરાવતી નથી એવી ભૂમિમાં જો વરસાદ થાય તો બિનઉપયોગી થાય છે, કંઈ લાભ મળતો નથી. હવે એના દ્વારા મનુષ્યએ બોધ લેવાનો. શું બોધ લેવાનો? કે જે મનુષ્યમાં જે પ્રકારની આવડત હોય, પાત્રતા હોય, લાયકાત હોય એ પ્રમાણેની વસ્તુ જો એને આપવામાં આવે ને તો એને લાભ થાય. પરંતુ મનુષ્યમાં જે પ્રકારની આવડત કે લાયકાત કે પાત્રતા ધરાવતો નથી એ વ્યક્તિને એવી વસ્તુ આપવામાં આવે તો કાંઈ લાભ થતો નથી, તો એ બિનઉપયોગી નીવડે છે. એ સમજવા માટે એક વૃક્ષનું ઉદાહરણ લખવાનું કે ભાઈ એક વૃક્ષ છે, તો આ વૃક્ષની પાત્રતા શું છે, લાયકાત શું છે જમવા માટેની? તો કે ખાતર ને પાણી. ખાતર ને પાણી વૃક્ષને આપવામાં આવે તો એનો ઉછેર થાય, વિકાસ થાય, ઉપયોગી થાય, એને ફાયદો થાય. પરંતુ એ જ વૃક્ષની આગળ આપણે અથવા તો કોઈ વ્યક્તિ દાળ, ભાત, શાક, રોટલીથી ભરેલી થાળી પીરસી આવે તો તે વૃક્ષ માટે બિનઉપયોગી છે. એનાથી વૃક્ષને કંઈ ફાયદો થતો નથી. શું કામે? તો વૃક્ષની જમવાની ક્ષમતા ખાતર ને પાણીની છે, આ વસ્તુ જમવાની પાત્રતા વૃક્ષ ધરાવતું નથી. હવે એના દ્વારા આપણે બોધ લેવાનો કે જે મનુષ્યમાં જે પ્રકારની આવડત, પાત્રતા, લાયકાત હોય એ પ્રમાણેની વસ્તુ એને આપવી તો ફાયદો થાય. પરંતુ જે વ્યક્તિમાં એ પ્રકારની આવડત, પાત્રતા કે લાયકાત નથી તેને તેની વસ્તુ આપવામાં આવે તો તે બિનઉપયોગી નીવડે છે અને વ્યર્થ જાય છે. હવે આપણે આજે 3 ન્યાયનો અભ્યાસ કર્યો. આગળના લેક્ચરમાં 2 ન્યાયનો અભ્યાસ કર્યો તો અગ્નિશિખા ન્યાય અને વ્યાપાર અવ્યાપાર ન્યાય. આજે 3 ન્યાયનો અભ્યાસ કર્યો. ત્રીજો ઇક્ષુરસ ન્યાય આઈએનપી છે, ચોથો છે ઉપસર્ગ ન્યાય અને 5મો છે ઉષરવૃષ્ટિ ન્યાય. ટોટલ 5 ન્યાયનો આપણે અભ્યાસ કર્યો. હવે 5 ન્યાય બાકી રહેશે. તો આ 5 ન્યાયનું તમે પુનરાવર્તન કરશો, મૌખિક લખવાના પ્રયાસ કરજો નોટબુકમાં. એ આશા સાથે અસ્તુ.